અત્યાર સુધી જે જગ્યા મેં વિડીયો કોલમાં જોઈ હતી ને એ જગ્યાએ આજે હું રૂબરૂ જાઉં છું. સવારમાં સરસ મજાના તૈયાર થઈને અમે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. અમે 6 જણા છીએ, આમ તો 7 કામાક્ષી થઈને. એટલે ગાડીની સીટ કાઢી નાખી, પાછળ મમ્મી ને કામાક્ષી બે બેસી ગયા છે. અમે જાય છે હાથલા, શનિ જયંતિ છે એટલે શનિદેવના દર્શન કરવા. રસ્તામાં પહેલા તો નાસ્તો કર્યો, ગરમા ગરમ ગાંઠિયા ખાધા, મસ્ત મજાનો દરિયો, કેટલી બધી પવનચક્કી જોઈ ને નરવાઈ માતાજીનું મંદિર આવ્યું ને તો ત્યાં સ્ટોપ કર્યો, માતાજીના દર્શન કર્યા, પછી પાછા ત્યાંથી નીકળી ગયા. હું તો પહેલી વાર જાઉં છું હાથલા શનિદેવના મંદિરે. અમે હાથલા પહોંચીએ ત્યાં સુધીમાં તમે બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખી નાખો. થોડી જ વારમાં અમે હાથલા પહોંચી ગયા અને આજે શનિ જયંતિ છે ને તો ઘણા બધા શ્રદ્ધાળુઓ શનિદેવના દર્શન કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલા બધા વાહન પણ પડ્યા છે. અહીંથી હજી થોડુંક હાલીને જવાનું છે. આજે બહુ ટ્રાફિક છે એટલે ગાડી અંદર નહીં લઈ જવાય. બાકી શ્યામ કહેતા હતા કે અમે આવીએ ને ત્યારે અંદર સુધી લઈ જતા. આજે પોલીસ બંદોબસ્ત પણ હતો એટલે તમે વિચાર કરો કે કેટલું પબ્લિક હશે. એમાંય તડકો પાછો કેવો. ફાઇનલી હાલીને પહોંચી ગયા અમે. ત્યાં અમને જાતા વેત પહેલા તો સોડાની પ્રસાદી આપી, મજા આવી ગયો, પણ કેવી તરસે લાગી હતી હાલીને. અને દર્શન કરવાની આટલી મોટી લાઈન જોઈને અમે તો વિચારમાં જ પડી ગયા કે કેમ ઉપસુ કામાક્ષીને લઈને ને ક્યારે છેટવારો આવશે. ઓલી ધજા દેખાય છે ને કાળી, ન્યા છેક મંદિર છે ને એટલી મોટી લાઈન છે. અમે કીધું હવે ધજાના જ દર્શન કરી લઈએ, બીજું શું. આમ તો વિડીયો કોલમાં અમે ઘણીવાર દર્શન કરાવ્યા છે. અહીંયા પ્રસાદી પણ ચાલુ છે. અમે એક ડીશ લીધી ભજીયા ને ચટણી, એમાંથી બધાએ પ્રસાદી લઈ લીધી. આયોજન બહુ સરસ છે, કેવા જેવું ભજીયા ગરમા ગરમ બને છે. એ સિવાય જલેબી, ગાંઠિયા, લાડવા એ બધું પણ હતું ને વરિયાળીનું શરબત પણ છે. હવે પાછા અહીંથી નીકળી જતા હતા અને ગામના ઝાપે શેરડીનો રસ પીધો. પછી ફાઇનલી નીકળી ગયા. હજી પણ જોઉં કેટલા બધા વાહન આવવાના ચાલુ જ છે. પછી અમે આવ્યા પોરબંદર. અહીંયા અમારે નાસ્તા પાણી કરવાના છે. પેલા દહીં વડા ખાધા, પછી 2-3 અલગ અલગ જાતની સેન્ડવિચ ખાધી ને પછી છાશ પીધી ને એવી મજા આવી ગઈ ને છાશ પીને તો. પોરબંદરમાં જ મારા ભાઈની ઓફિસ છે, જય ફાઇનાન્સ સોલ્યુશન નામની. અમે લોકો ન્યા આવ્યા. હમણાં થોડોક ટાઈમ પહેલા અમારા ઘરે મારા ફઈ ને ફૂવા આવ્યા હતા ને એના દીકરાની. થોડીક વાર ત્યાં બેઠા, વાતુચીતું કરી ને પછી ભાઈ અમારા માટે લચ્છી લઈ આવ્યા, કામાક્ષી માટે ચોકલેટ લાવા કેક લઈ આવ્યા. લચ્છી પીને થોડીક વાર પછી ત્યાંથી નીકળી ગયા ઘરે આવવા માટે.